વલસાડના અતુલ પાવર હાઉસના સામે નેશનલ હાઈવે નંબર 48 પર ડમ્પર ચાલકે મોપેડ પર સવાર દંપતીને અડફેટે લેતા પત્નીનું મોત અને પતિ ઇજાગ્રસ્ત। રવિવારના રોજ 12:12 વાગ્યાની આસપાસ પારડીથી વલસાડ તરફ આવતી એક્ટિવા મોપેડ નંબર GJ15AK5780 ને ડમ્પરે ટક્કર મારતા મોપેડ સવાર દંપતી માર્ગ પર પટકાયું હતું અને જેમાં પાછળ બેઠેલી મહિલાના માથાના ભાગે ડમ્પરનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ચાલક પુરુષનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો। જો કે અકસ્માત બાદ ઘટના સ્થળેથી અકસ્માત કરનાર ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને ભાગી છૂટ્યો હતો। આ બનાવની જાણ હાઈવે પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને એમ્બ્યુલન્સ તેડાવી મૃતદેહને વલસાડ સિવિલ હોસ્પિટલના PM રૂમ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી। જો કે અકસ્માત સ્થળેથી મળતી વિગતો પ્રમાણે મોપેડ સવાર દંપતી વલસાડના છીપવાડ શુભમ સોસાયટીના હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં મૃતક મહિલાનું નામ અનિતાબેન દેવેન્દ્રભાઈ ભંડારી, જેમની ઉંમર 52 વર્ષ છે અને જ્યારે ચાલક તેમના પતિનું નામ દેવેન્દ્રભાઈ ભંડારી હોવાનું જાણવા મળ્યું હતું। જો કે એક જાગૃત નાગરિકના કારણે અકસ્માત સર્જી ભાગી છૂટેલા ડમ્પર ચાલકને ગણતરીના સમયમાં ઝડપી પાડવામાં સફળતા મળી છે। રસ્તા પરથી પસાર થતા વિમલ નામનો રાહદારી અકસ્માત જોઈ અકસ્માતગ્રસ્ત કાકાની મદદે પહોંચ્યો હતો અને કાકાને પૂછતા તેણે GJ05 ડમ્પર હોવાનું જણાવ્યું હતું, પરંતુ એ પણ ચોક્કસ કહી શક્યા ન હતા। અકસ્માતને કારણે કાકા પણ ગભરાઈ ગયા હતા અને આ બાબતે વિમલે બગવાડા ટોલ બૂથ પર કામ કરતા તેમના મિત્ર શૈલેષભાઈ પટેલને જાણ કરી હતી અને તેઓએ આ બાબતે પારડી PI GR ગઢવીને જાણ કરી હતી। જો કે આ અકસ્માત પોતાના કાર્યક્ષેત્રમાં ન થયો હોવા છતાં PIએ સંવેદના દાખવી હતી અને આ બાબતે રૂરલ અને ડુંગરી પોલીસને જાણ કરી ડુંગરી પોલીસ હદ વિસ્તારમાં ભાગેલા ડમ્પરને ઝડપી પાડ્યું હતું। આમ પારડી PIની કાર્યકુશળતા અને જાગૃત નાગરિકના કારણે ગણતરીના સમયે અકસ્માત સર્જી ભાગેલા ડમ્પરને શોધી ઝડપી પાડવામાં આવ્યું હતું। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।